નમસ્કાર મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ચલના એટલે કે કોઓફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન કોઓફિશિયન્ટ ઓફ વેરિએશનનો અભ્યાસ કરીશું. અગાઉના ચેપ્ટરની અંદર આપણે પ્રમાણિત વિચલનનો અભ્યાસ કરેલો. પ્રમાણિત વિચલન એ નિરપેક્ષ માપ છે, જેનું માપ એકમમાં કે કિલોમાં કે ગ્રામમાં મળતું હોય છે. પણ જ્યારે બે કે તેથી વધુ સમૂહ આપ્યા હોય અને આપણે એની સરખામણી કરવી હોય ત્યારે ચલનાંકનો ઉપયોગ થાય છે. બે કંપનીની સરખામણી કરવી હોય, બે વિદ્યાર્થીનો અભ્યાસ કરવો હોય કે બે ક્રિકેટના બેટ્સમેનનો અભ્યાસ કરવો હોય તો ચલનાંકનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉના ચેપ્ટરની અંદર આપણે પ્રમાણિત વિચલનાંકનો ઉપયોગ કર્યો, તો બસ એ જ વસ્તુ યાદ રાખવાની છે. તો પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણવાથી ચલનાંક મળે છે. તો અગાઉના ચેપ્ટરમાં પણ પ્રમાણિત વિચલનાંક લાવ્યો હતો. આપણે એના માટે s શોધતા હતા, x બાર શોધતા હતા. હવે s upon x બાર કરતા હતા એટલે એ જે પ્રમાણિત વિચલનાંક છે એને આપણે 100 વડે ગુણી નાખીએ તો ત્યારબાદ જે કિંમત મળે એને ચલનાંક કહેવામાં આવે છે. ચલનાંકનું સૂત્ર છે s upon x બાર ગુણ્યા 100. તો બે કે તેથી વધુ સમૂહના સરખામણી કરવા માટે ચલનાંકનો ઉપયોગ થાય છે. જે શ્રેણીનો ચલનાંક ઓછો હોય તે શ્રેણી વધુ સ્થિર છે અને તેમાં પ્રસારમાન ઓછું છે તેમ કહેવાય. અને જે શ્રેણીનો ચલનાંક વધુ હોય તે ઓછી સ્થિર છે અને તેમાં વધુ પ્રસારમાન છે તેમ કહેવાય. એટલે આપણે બે કે તેથી વધુ શ્રેણીનો અભ્યાસ કરશું. જે શ્રેણીનો ચલનાંક ઓછો આવે તો જે શ્રેણીનો ચલનાંક ઓછો તે શ્રેણી વધુ સ્થિર છે અથવા વધુ સુસંગત છે અને તેમાં પ્રસારમાન ઓછું છે તેમ કહેવાય. પ્રસારમાન એટલે એમાં વધઘટ ઓછી છે. અને જે શ્રેણીનો ચલનાંક વધુ હોય તો તે શ્રેણી જે છે ચલનાંક વધુ હોય તો તે ઓછી સ્થિર છે અને તેમાં પ્રસારમાન વધુ છે તેમ કહી શકાય. હવે મિત્રો આપણે સ્વાધ્યાય 4.5ના દાખલા નંબર 1નો અભ્યાસ કરશું. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.5 પેજ નંબર 153નો આપણે અભ્યાસ કરીશું. બે શેર A અને B ના ભાવની વધઘટ નીચે દર્શાવી છે. કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? તો બે શેર છે, જે શેર બજારમાં શેરનું ખરીદ વેચાણ થતું એની વાત છે. આપણે એ શોધવાનું છે કે કયા શેરમાં સાપેક્ષ ચલન વધુ છે, એટલે કયા શેરનું ચલન એટલે આપણે ચલનાંક શોધવો પડશે. તો બે શેર છે એટલે પહેલા આપણે શેર A ની ગણતરી કરીએ છીએ, ત્યારબાદ શેર B ની ગણતરી કરીએ તો શેર A છે સૌપ્રથમ એનો સરવાળો કરીશું. તો આ અવલોકન છે જેને આપણે xi કહીએ છીએ અને એનો સરવાળો સિગ્મા xi એ 3210 મળશે. હવે સૌ પહેલા આપણે મધ્યક x બાર શોધી નાખીએ છીએ. તો x બાર બરાબર સિગ્મા xi અપોન n. તો 3210 ને 10 વડે ભાગી નાખીએ તો 321 મળશે મધ્યક. હવે શેરનો ભાવ હંમેશા રૂપિયામાં હોય તો રૂપિયા લખી દઉં છું. હવે xi માઇનસ x બાર છે 321. એટલે તમારી પાસે જે પણ અવલોકન છે xi
એમાંથી 321 બાદ કરીએ છીએ તો બધામાંથી 321 બાદ કરીએ તો અવલોકનમાંથી મધ્યકની કિંમત બાદ કરીએ એટલે જે તફાવત અને વિચલન કહેવામાં આવે છે. પ્લસ આવે તો પ્લસ લખવાનું છે, માઇનસ આવે તો માઇનસ લખવાનું છે. 321 માઇનસ 321 એટલે 0. 322 માઇનસ 321 એટલે 1. 325 માઇનસ 321 એટલે 4. 322 માઇનસ 321 એટલે 1. 24 માઇનસ 21 એટલે 3. 20 માઇનસ 21 એટલે માઇનસ 1. 23 માઇનસ 21 એટલે 2. 16 માઇનસ 21 એટલે માઇનસ 5. 19 માઇનસ 21 એટલે માઇનસ 2. 18 માઇનસ 21 એટલે માઇનસ 3. મેં અગાઉ તમને કીધેલું કે xi માઇનસ x બારનો સરવાળો હંમેશા 0 થાય, જેટલા પ્લસ એટલા માઇનસ. 1 + 4 5 ને 6 ને 3 9 ને 2 11 પ્લસ 11 છે માઇનસ પણ એક્ઝેક્ટલી 11 થશે. 1 ને 5 6 ને 2 8 ને 3 11 તો પેલા વત્તા 11 પેલા માઇનસ 11 એટલે 0. xi માઇનસ x બારનો સ્ક્વેર કરીશું તો 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, 4 નો સ્ક્વેર 16, 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર 25, 2 નો સ્ક્વેર 4 અને 3 નો સ્ક્વેર 9. તો સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર એનો સરવાળો કરીએ 9 ને 4 13 ને 5 18 ને 22 ને 23 32 33 ને 6 39 ને 40 4 ને 6 ને 7 તો xi માઇનસ x બારનો સ્ક્વેર થશે 70. હવે આપણે પ્રમાણિત વિચલન લાવીએ છીએ જેને s તરીકે ઓળખવામાં આવે છે. તો s સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર આપણે તો xi માઇનસ x બારનો સ્ક્વેર 70 n છે 10 તમે 70 ને 10 વડે ભાગશો તો કેટલા મળશે 7. હવે 7 છે આપણે 7 નું વર્ગમૂળ કાઢવાનું છે તો 7 નું વર્ગમૂળ છે 2.65. હવે ચલનાંક શોધવું છે તો આપણે ચલનાંકનું સૂત્ર મૂકીએ તો ચલનાંક છે મિત્રો એનું સૂત્ર છે s upon x બાર ગુણ્યા 100 તો s છે 2.65 ભાગ્યા 321 ગુણ્યા 100 2.65 ભાગ્યા 321 ગુણ્યા 100 તો મળશે 0.83%. તો અહીંયા તમને ચલનાંક 0.83% મળી જશે. હવે શેર b નો ભાવની આપણે ગણતરી કરીએ છીએ અહીંયા. તો જે શેર b છે એના અવલોકનને આપણે xi કહીએ તો સૌ પહેલા આપણે એનો સરવાળો કરી દઈએ છીએ તો એનો સરવાળો છે 1400. તો સિગ્મા x બરાબર 1400. સૌ પહેલા આપણે મધ્યક એનો શોધી નાખીએ x બાર શોધી નાખીએ જેમાં શેર a ની ગણતરી કરી હતી એમ શેર b ની ગણતરી કરી x બાર બરાબર સિગ્મા xi upon n 1400 ભાગ્યા 10 તો 1400 ભાગ્યા 10 એટલે મળશે 140. હવે
xi માઇનસ x બારનું કોલમ બનાવીએ છીએ. તો xi માઇનસ x બાર છે 140. તો દરેક અવલોકનમાંથી આપણે 140 બાદ કરીએ તો દરેક અવલોકનમાંથી આપણે 140 ની કિંમત બાદ કરીએ છીએ. 141 માઇનસ 140 એટલે 1. 146 માઇનસ 140 એટલે 6. 30 માઇનસ 40 એટલે માઇનસ 10. 46 માઇનસ 40 એટલે 6. 42 માઇનસ 40 એટલે 2. 45 માઇનસ 40 એટલે 5. 32 માઇનસ 40 એટલે માઇનસ 134 માઇનસ 140 એટલે માઇનસ 100. 132 માઇનસ 140 એટલે માઇનસ 8. 152 માંથી 140 જાય તો 10 8 18 ને 6 24 8 32 માઇનસ 32 તો પ્લસ પણ 32 થાય. 1 ને 6 7 ને 6 13 ને 2 15 ને 5 20 ને 12 32 તો માઇનસ 32 વત્તા 32 0 થઈ જશે. હવે xi માઇનસ x બારનું સ્ક્વેર કરીએ છીએ. 1 નો સ્ક્વેર 1, 6 નો સ્ક્વેર 36, 10 નો સ્ક્વેર 100, 6 નો 36, 2 નો 4, 5 નો 25, 8 નો 64, 6 નો 36, 8 નો 64 અને 12 નો સ્ક્વેર 144. હવે xi માઇનસ x બારનો સ્ક્વેર જેનો આપણે સરવાળો કરી દઈએ છીએ. 4 ને 4 8 ને 6 14 ને 4 18 23 ને 4 27 ને 4 33 ને 6 40 ને 1 40 510. તો સરવાળો થઈ જશે 510. 1 36 36 4 25 64 36 64 144. હવે શેર બી નું આપણે પ્રમાણિત વિચલન એસ શોધીએ, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. તો xi માઇનસ x બારનો સ્ક્વેર 510 એને 10 વડે ભાગી નાખો તો 51. હવે આ જે 51 છે એનું આપણે વર્ગમૂળ કાઢી નાખીએ તો મળે છે 7.14. હવે ચલનાંક લાવવું છે તો ચલનાંકનું સૂત્ર છે s અપોન x બાર ગુણ્યા 100. 7.14 ભાગ્યા 140 ગુણ્યા 100. તો 7.14 ને 140 વડે ભાગીને ગુણ્યા 100 કરી દઈએ તો મળશે 5.1%. તો એનો ચલનાંક મળી ગયો. તો બે શેર A અને B ના ભાવની વધઘટ આપેલી હતી. શેર A ના અવલોકન 3210 સરવાળો x બાર બરાબર સિગ્મા xi અપોન n. 3210 ભાગ્યા 10 એટલે 321. ત્યારબાદ xi માઇનસ x બાર, આ દરેક xi માંથી 321 બાદ કરી દીધા. ત્યારબાદ xi માઇનસ x બારનો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર 70. s નું સૂત્ર છે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. 70 ભાગ્યા 10 એટલે 7, એનું વર્ગમૂળ થાય 2.65. ચલનાંક s અપોન x બાર ગુણ્યા 100 તો 2.65 ભાગ્યા 321 ગુણ્યા 100 એટલે 0.83%. હવે શેર P ની ગણતરી કરીએ.
अवलोकन xi છે સરવાળો 1400 x બાર બરાબર સિગ્મા xi upon 1400 ભાગ્યા 10 એટલે 140 xi minus x બાર xi માંથી 140 બાદ કર્યા અને આ હંમેશા 0 જ થાય xi minus x1 નો સ્ક્વેર હંમેશા ધન પોઝિટિવ જ હોય 1 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 10 નો સ્ક્વેર એમ કરી દીધું 510 s बराबर वर्गमूल में सिग्मा xi माइनस x1 નો સ્ક્વેર 510 અને કુલ 10 અવલોકન એટલે 51 વર્ગમૂળ 7.14 ચલના x upon x બાર ગુણ્યા 100 તો 7.14 ભાગ્યા 140 ગુણ્યા 5.1%. હવે કહે છે કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે તો આનો ચલનાંક 0.83% છે અને આનો 5.1% આમાં ચલન વધુ છે. ચલન વધુ એટલે એમાં વધારે ફેરફાર થાય છે. અહીંયા 0.83 છે અને અહીંયા 5.1 છે એટલે આનું ચલન વધુ છે. શેર એના ભાવ કરતા શેર બીમાં ચલન વધુ છે તેમ કહેવાય જ્યારે શેર એ નો ચલનાંક ઓછો છે જેથી તેના ભાવ વધુ સ્થિર છે એમ કહેવાય. तो शेर ए નો ચલનાંક 0.83 અને બી નો 5.1 તો શેર એ ના ભાવ કરતા શેર બી માં ચલન વધુ છે ફેરફાર વધુ છે જ્યારે શેર એ નો ચલનાંક ઓછો છે જેથી તેના ભાવ વધુ સ્થિર છે એમ કહેવાય. તો હવે દાખલા નંબર 2 લઈએ છીએ. બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે નીચે મુજબની માહિતી મળે છે. વિગત કંપની એ અને કંપની બી સરેરાશ પગાર 600 ને 2100, પ્રમાણિત વિચલન 30 અને 84. કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? તો બે કંપનીના કર્મચારીઓનો વહીવટી પગારની માહિતી આપેલી છે. હવે પૂછે છે કે કઈ કંપનીનો પગાર વધુ સ્થિર છે? તો બે કંપનીના પગારની જ્યારે ચર્ચા કરવી તો બંનેનો ચલનાંક શોધવો પડે અને જેનો ચલનાંક ઓછો હોય તો એનો પગાર વધુ સ્થિર છે એમ કહી શકાય. તો શું છે સમજો. વિગત કંપની એ અને કંપની બી. હવે લખ્યું છે સરેરાશ પગાર. તો જે મધ્યક છે એનું બીજું નામ સરેરાશ છે. તો બંનેનો મધ્યક છે આ x બાર કંપની એ નો છે, આ x બાર કંપની બી નો છે. મધ્યકનું બીજું નામ સરેરાશ છે. તો કંપની એ નો x બાર 600, કંપની બી નો x બાર 2100. પ્રમાણિત વિચલન એને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે s તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા s બરાબર 30 છે, અહીંયા s બરાબર 84 છે. તો હવે આપણે બંનેનો ચલનાંક શોધીશું અને જે કંપનીનો ચલનાંક ઓછો હોય એ કંપનીનો પગાર વધુ સ્થિર છે એમ કહેવાય. તો ચલનાંકનું સૂત્ર છે s upon x બાર ગુણ્યા 100. તો કંપની A નો s 30, x બાર 600 ગુણ્યા 100. તો 30 ગુણ્યા 300 એટલે 3000 ભાગ્યા 600 એટલે 5% ગુણ્યા 100 છે. ચલનાંક એ હંમેશા ટકાવારીમાં દર્શાવવામાં આવે. તમે જાણો છો કે ટકા 100 ના આધારે ગણાતા હોય છે. કંપની બી 600
84s ભાગે 2100 ગુણ્યા 100 એટલે 4%. S 84 ભાગે 2100 ગુણ્યા 100 એટલે 4%. તો જેનો ચલનાંક ઓછો હોય તેના પગાર વધુ સ્થિર છે. તો લખી કંપની બી નો ચલનાંક ઓછો હોવાથી તેનો પગાર વધુ સ્થિર છે એમ કહેવાય. તો અહીંયા મિત્રો આપણે બે કંપની હતી. કંપની એ નો સરેરાશ પગાર x બાર, કંપની બી નો x બાર 2100, પ્રમાણ વિધન 30 અને 84. તો ચલનાંકનું સૂત્ર મૂક્યું s/x બાર ગુણ્યા 100. તો કંપની એ નો 30 ભાગ્યા 600 ગુણ્યા 100 એટલે 5%. કંપની બી માં 84 ભાગ્યા 2100 ગુણ્યા 100 એટલે 4%. તો મિત્રો હવે ધ્યાન આપજો. હવે શું કહે છે? તો કંપની બી નો ચલનાંક ઓછો છે, આનો 5%, આનો 4% છે. તો જેનો ચલનાંક ઓછો છે તે કંપનીનો પગાર વધુ સ્થિર છે એમ કહેવાય. તો હવે દાખલા નંબર 3 અને છેલ્લો જેનો અભ્યાસ કરીએ છીએ. બે શ્રેણીમાં ચલનાંક 30% અને 25% છે અને તેમના પ્રમાણિત વિચલન 15 અને 9 છે. તો બંને શ્રેણીનો મધ્ય શોધો. તો પહેલા છે શ્રેણી A અને બીજી છે શ્રેણી B. ચલનાંક 30% અને 25%. તો શ્રેણી A નો ચલનાંક 30%, શ્રેણી B નો ચલનાંક 25%. તેના પ્રમાણ વિચલન 15 અને 9 છે. તો પ્રમાણિત વિચલન 15 અને અહીંયા 9 છે. બંને શ્રેણીનું મધ્ય એટલે x બાર શોધવાનું છે. હવે ચલનાંક તૈયાર છે. પ્રમાણિત વિચલન નિયમમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે s તરીકે ઓળખવામાં આવે છે. તો બંનેનો s તૈયાર છે અને બંને શ્રેણીનું શોધવાનું છે મધ્ય. તો ચલનાંકનું સૂત્ર s/x બાર ગુણ્યા 100. તો શ્રેણી A માટે ગણતરી કરી. તેનો ચલનાંક છે 30%, s છે 15, x બાર શોધવો છે અને ગુણ્યા 100. તો શ્રેણી A નું ચલનાંક 30%, s 15, x બાર શોધવો છે. અહીંયા ગુણાકારનું સ્વરૂપ 30 x બાર, અહીંયા ગુણાકારનું સ્વરૂપ 15 ગુણ્યા 100 એટલે 1500. તો x બાર બરાબર 1500 ને 30 વડે ભાગી નાખીએ તો તમને શ્રેણી A નો મધ્યક મળી જશે 50. ચલો હવે શ્રેણી જે B છે એનો મધ્યક શોધી નાખીએ. તો શ્રેણી B ચલનાંક છે એનું સૂત્ર છે s/x બાર ગુણ્યા 100. ચલનાંક કેટલું છે 25%. s એટલે પ્રમાણિત વિચલન કેટલું છે 9
ભાગ્યા એક્સ બાર ગુણ્યા 100, અહીંયા ગુણાકારનો સંબંધ, તો 25 એક્સ બાર, 9 ગુણ્યા 100 900, તો એક્સ બાર બરાબર 900 ભાગ્યા 25 કરી દઈએ તો મળશે 36. તો બે શ્રેણીના ચલનાંક 30% અને 25%, તો ચલનાંક 30% અને 25%, તેના પ્રમાણ વિશેના અનુક્રમે 15 અને 9, તો અહીંયા 15 છે અને અહીંયા 9 છે. બંને શ્રેણીનું મધ્ય એટલે એક્સ બાર શોધવું છે. ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100, તો શ્રેણી ચલનાંક છે 30%, એસ 15 એક્સ બાર 100 ગુણ્યા 100, 30 ગુણ્યા એક્સ બાર 30 એક્સ બાર બરાબર 1500, તો એક્સ બાર બરાબર 1500 ભાગ્યા 30 તો મળશે 50. શ્રેણી બી ચલનાંક બરાબર એસ ભાગ્યા એક્સ બાર ગુણ્યા 100, ચલનાંક 25%, પ્રમાણ વિચલન એસ છે 9 ભાગ્યા એક્સ બાર ગુણ્યા 100, 25 એક્સ બાર, 9 ગુણ્યા 100 900, તો એક્સ બાર બરાબર 900 ભાગ્યા 25 મળશે 36.